વંદે બ્રહ્મપુરાધિપં શ્રીસહજાનંદં ચ મૂલાક્ષરમ શ્રેયસ્કારણસદ્ગુણૈકનિલયં શ્રીપ્રાગજિહ્વાવત બ્રહ્મોપાસનધારકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનં પ્રીત્યેવં પ્રમુખં મહંતમનિશં શ્રીજીસ્વરૂપં મુદા. મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 13મી ડિસેમ્બર 2025 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 12 દિવસથી આપણે ગઢડા અંત્ય પ્રકરણનું 28મો વચનામૃત સાંભળી રહ્યા છીએ. ભગવાનના માર્ગમાંથી પડ્યાનું આ વચનામૃત ભગવાનનો ભક્ત કોઈ કાળે ગમે તેવી આપત્તિ વિપત્તિ આવે તો પણ ભગવાનના ભક્તિ માર્ગમાંથી પડે નહીં, એવા દ્રઢ સંકલ્પ સાથે મહારાજ સામે બેઠેલા સંતો હરિભક્તો અને આપણને સૌને ઉપદેશના વચનો કહી રહ્યા છે. આ વચનામૃતની અંદર સુરા ખાચરે શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો, ભગવાન તથા સંતનો જેવો છે તેવો નિશ્ચય કર્યો હોય તો પણ કોઈ ભક્તનું અંતર પાછું પડી જાય છે, એનું કારણ શું છે? જેવી રીતે વેપાર, નોકરી, ધંધા, વ્યવસાય, ખેતીવાડીમાં ચડતી પડતી આવે, એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ ચડતી કળા અને ઉતરતી કળા જેવું ઘણાના જીવનની અંદર આપણને જોવા મળે. શરૂઆતમાં આવ્યા હોય ત્યારે ઉત્સાહ, ઉમંગ, દાસત્વ ભાવ, મહિમા, આજ્ઞા પાલન આપણને એકદમ પ્રબળપણે દેખાય, પરંતુ આવી પ્રકારનો ઉત્સાહ અને ઉમંગ ક્યારેક મોડો પડી જાય. મહિનામાં 4 વખત, 5 વખત, 10 વખત મંદિરે આવતા હોય, 1 વખત કે 2 વખત આવતા થઈ જાય. પહેલા દેહે કરીને, ધને કરીને ખૂબ મોટી સેવા કરતા હોય, તેમાં પણ કાપ મૂકી દેવામાં આવે અને એનું અંતર સૂનું થઈ જાય. એનું કારણ શું છે? ભગવાન બદલાતા નથી, ભગવાનના ધારક સંતો બદલાતા નથી, એમના નિયમ ધર્મ બદલાતા નથી, એમના શુભ સંકલ્પો બદલાતા નથી, એમના મંદિરો બદલાતા નથી, એમનો સિદ્ધાંત પણ બદલાતો નથી. છતાં પણ ભક્ત આધ્યાત્મિક માર્ગમાંથી પાછો કેમ પડી જાય છે? કદાચ મંદિરે આવતો હોય તો પણ અંતરની અંદર પહેલા જે આનંદ હતો એવો આનંદ એને કેમ નથી રહેતો? આવો પ્રકારના આશય સાથે સુરા ખાચરે શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો. તો મહારાજ એનો ઉત્તર આપી રહ્યા છે. પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો છે, એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એમાં કાચપ રહી ગઈ છે. તે શું? તો કોઈકને સ્વાદે કરીને સારું ખાવા જોઈતું હોય
અને તેને ભગવાન તથા સંત તે ખોદે ત્યારે તેનો અંતર પાછો પડી જાય. આ જીવનો સ્વભાવ એવો છે કે આપણા ભલા માટે, આપણા રૂડા માટે, આપણા કલ્યાણ માટે, આપણી ભક્તિ નિર્વિઘ્ન બને એના માટે, આપણે ભગવાનના ધામના અધિકારી થઈ જઈએ એટલા માટે કોઈ વખત સંત સભામાં, જાહેરમાં કે ખાનગીમાં કે અંગત રીતે આપણા સ્વભાવ ઉપર વઢે, ટોકે, અણગમો બતાવે અને આપણા તરફથી મોં પણ ફેરવી લે ત્યારે આપણને જરા પણ ગમતું નથી. આપણા કોઈ વખાણ કરે એ આપણને ગમે. ભલે આપણે લાખો રૂપિયાની સેવા ન કરી હોય છતાં પણ આપણને કોઈ મોટા દાનવીર કહે એટલે એ આપણને ગમે છે. આપણે જાણીએ છીએ કે ગલ્લા પેટીમાં 5 રૂપિયાનો કોઈન નાખવાનો હોય ત્યારે પણ મનમાં 17 વખત વિચાર થાય કે અહીંયા કોણ જોવે છે, 8 આના નાખી દો, રૂપિયો નાખી દો, ચાલશે. ત્યાં કરકસર કરતા હોય, ત્યાં લોભ આપણને આડો આવતો હોય. આપણે જાણીએ છીએ તેમ છતાં પણ આપણા જ્યારે વખાણ થાય કે આ બહુ મોટા દાનવીર છે એટલે આપણે અંદરથી હરખાઈએ. આપણને વખાણે એ ગમે છે પણ આપણું ઘસાતું બોલે, આપણને વઢે, ટોકે, આપણા સ્વભાવ કે આપણા વ્યસનો કે આપણા દોષો આપણને બતાવીને કહે કે તમે બહુ સ્વાદિયા છો, તમારે સ્વાદ ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે. એ આપણને નથી ગમતું. ગમે કોને? કે જે મુમુક્ષુએ ભગવાન કે સંતને પોતાના પરમ હિતકારી માન્યા હોય કે આના દ્વારા જ મારા સ્વભાવ ટળશે, નિર્વાસનિક થવાશે, બ્રહ્મભાવને પમાશે, અક્ષરધામના અધિકારી થઈ જવાશે, એવું સમજાણું હોય એને ગમે તેટલું વઢો ટોકો તો પણ દુઃખ ન લાગે, અંતર પાછું ન પડે. ગુણાતીતાનંદ સ્વામીની સભાની અંદર ઘણા બધા હરિભક્તો હતા, સંતો પણ હતા. ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતા હતા અને તે વખતે બોટાદના શિવલાલ શેઠ 9 લાખના તે સમયના આસામી હતા અને પોતે સભામાં બેઠા તો ખરા, પરંતુ સભામાં બેઠા પહેલા પોતાના મોઢાની અંદર સોપારીનો કટકો હતો. એ વખતે કલ્પના પણ નહીં કે આવી રીતે હું સોપારી ખાઈશ તો સ્વામીને નહીં ગમે, અથવા તો પછી સ્વામીની કથા કહેવામાં વિક્ષેપ થશે એવો વિચાર પણ નહીં હતો. સ્વામી કથા કરતા હતા. શિવલાલ શેઠ પોતે મોઢામાં સોપારીનો કટકો હતો અને સ્વાદ લેતા હતા અને તોડવા માટે જરા 2 દાઢો વચ્ચે સોપારીના કટકાને દબાવ્યો અને કટાક કરતો અવાજ આવ્યો. ગુણાતીતાનંદ સ્વામી તો અંતર્યામી પુરુષ હતા. અવાજ આવ્યો એટલે ખબર પડી એમ નહીં. એમને ખબર જ હતી કે આ શિવલાલ પોતે પોતાના મોઢાની અંદર સોપારીનો કટકો ચાવી રહ્યા છે. અમારી કથા વાર્તાનો સ્વાદ તો લે છે પરંતુ ભેળો ભેળો આ સોપારીના ખાવાનો પણ સ્વાદ લઈ રહ્યા છે. જાણતા હતા, પરંતુ અવાજ આવ્યો ને તરત ગુણાતીતાનંદ સ્વામીએ ટકોર કરી કે આપણી આ બ્રહ્મભીની કથા વાર્તા ચાલે છે, અમૃતના 12 મેઘ ખાંગા થયા છે, અમૃતની જડી વરસી રહી છે, ભગવાન અને સંતના મહિમાની, આત્માના કલ્યાણની, નિષ્ઠાની, ધર્મનિયમની દ્રઢતાની વાતો ચાલી રહી છે. એની અંદર આ સભામાં બેઠો બેઠો કોઈ હાડકું ચાવતું હોય એવું લાગે છે. હાડકું કોણ ચાવે છે? શિવલાલ શેઠ
એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય બે હાથ જોડી ઊભા થયા, સભાથી બહારના ભાગમાં પ્રાંગણમાં જઈ અને પોતાના મોઢામાં સોપારીનો કટકો હતો તે થૂંકી નાખ્યો અને સભામાં આવીને બેસી ગયા. અને સભાની સમાપ્તિ થયા પછી પણ ગુણાતીતાનંદ સ્વામી પાસે પંચાંગ અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને શિવલાલ શેઠે માફી માંગતા કહ્યું, સ્વામી, મને હથેળીમાં જળ મૂકો. આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી સોપારી ખાય તે હરામ. મારી ભૂલ થઈ કે હું સભામાં બેઠો બેઠો કથા સાંભળતો આ સોપારી ખાતો હતો. મને માફ કરો, માફ કરો, માફ કરો. ગુણાતીતાનંદ સ્વામીનો એમને નિશ્ચય હતો, પરિપક્વ નિશ્ચય હતો. સ્વામીએ ટકોર કરી જાહેરની અંદર આવા લાખોપતિના દીકરાને હાડકું કોણ ચાવે છે એવા શબ્દો કહ્યા, છતાં પણ સ્વામીનો અભાવ ન આવ્યો, અવગુણ ન આવ્યો, અંતર સૂનું ન થયું. ત્યારે આપણામાં સ્વાદ છે તો પછી સ્વાદનું ખંડન થવાનું, માન છે તો માનનું ખંડન થવાનું, વ્યસનો છે તો વ્યસનનું ખંડન થવાનું, દેહ ભાવે વર્તીએ છો તો દેહાભિમાનનું ખંડન પણ થવાનું. એટલી વાત નક્કી કરવાની છે કે બીજી બધી જગ્યાએ આપણા સ્વભાવનું, દોષોનું, વાસનાનું પોષણ થાય એવી વાતો થાય છે, પરંતુ એકાંતિક સત્પુરુષની આગળ હંમેશા આ બધાનું ખંડન થાય. આપણું હૃદય, વાણી, જીવન, ઇન્દ્રિયો, અંતઃકરણ અને આત્મા પરિશુદ્ધ અને પરમ પવિત્ર બને. એટલા માટે આ બધાનું ખંડન કરીને આપણને શુદ્ધ કરવા માટે ટોકે પણ ખરા, વઢે પણ ખરા. એ સમજી રાખ્યું હોય તો સમજવું કે આપણને ભગવાનનો નિશ્ચય છે, સંતોનો નિશ્ચય છે. અને અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.